અને હવે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ત્રિમાસિક જનરલ બોર્ડમાં ભાજપ પ્રમુખ દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને ઠરાવની મર્યાદા વિરુદ્ધ ક્રમમાં ઠરાવ બોલાવાયો હતો, જેના કારણે કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ થયો હતો। કોંગ્રેસે મીડિયાને પ્રવેશ ન મળતા નારા લગાવ્યા અને ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ઠરાવ ઉચ્ચ કહી શકાય કે ક્રમથી નહીં નીચેના ક્રમથી બોલાવાતા કોંગ્રેસે આ કાર્યવાહી ગેરકાયદેસર કહીને ડેપ્યુટી કલેક્ટર સામે ફરિયાદ કરી છે। ધોરાજીના ધારાસભ્યનું કહેવું છે કે 24 સભ્યોમાંથી 22 હાજર રહ્યા હતા અને ઠરાવનો નિયમ મુજબ જ રજૂ થયા હતા। કોંગ્રેસ આગામી સમયમાં કાનૂની પગલાં લેવા તૈયાર છે। નગરપાલિકા આ જનરલ બોર્ડની અંદર આ લોકોને ગેરરીતિ ભાજપવાળાને આચરવી હોવાને કારણે અમે એડવાન્સમાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ હોય અને પોલીસ પણ હાજર હોય અને વોર્ડ નંબર પેલા 7 નંબરના ક્રમાંકથી ચાલુ કરી અને 1 થી 7ના વિષય પૂરા કરી અને પૂરા કર્યા વગર સીધા 7 નંબરથી લીધેલ હોય અને જે અંગે અમે રજૂઆત કરતા અમારી રજૂઆત સાંભળ્યા વગર પોતે હાવો કરીને નીચે ઉતરી અને બોર્ડનું દરખાસ્ત કરીને નાખેલી। આ સામે અમે રજૂઆત કરી અને એની સામે પગલાં લેવા માટે કલેક્ટર સાહેબ અને પ્રાદેશિક કમિશનરશ્રીને પણ રજૂઆત કરી। નગરપાલિકાનું સંચાલન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો છે, એમાં જે પ્રમુખ હોય જે બહુમતી સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને એના પ્રમુખ છે અશ્વિનભાઈ ધોળકિયા, પારુલબેન અશ્વિનભાઈ ધોળકિયા, તો એ નિર્ણય કરતા હોય છે। એટલે એમને કઈ રીતે ઓપન કાર્યવાહી સામાન્ય રીતે ક્યારે પણ હોતી નથી અને નગરપાલિકાની સાધારણ સભાની કાર્યવાહી એ કંઈ ઓપન ના હોઈ શકે। એને એ બધું પ્રમુખને અને ચૂંટાયેલા બહુમતી સભ્યો નક્કી કરતા હોય છે અને એ જે નક્કી કરે એ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, છતાં જનરલ બોર્ડમાં બધાને બેસવા દેવામાં આવ્યા હતા, તો આ નિયમ નગરપાલિકાના પ્રમુખને પાસેથી બદલાઈ શકે? ના, આમાં એવું છે કે નગરપાલિકાની અંદર વિરોધના નેતા અંદર આવી શકે છે, જેટલા લોકો એમાં ચૂંટાયેલા હોય એ આવી શકે છે, બાકીના કોઈ જઈ શકતા નથી। અને આ નિર્ણય તો સામાન્ય રીતે પ્રમુખ અને ચીફ ઓફિસર કરતા હોય છે કે કાર્યવાહી કઈ રીતે કરવી, એટલે એને